કેમ છો મિત્રો? આજે શ્રાવણમાં એકદમ હેલ્ધી ડિશ બનાવીએ, દેટ ઇઝ દૂધીના મોઠિયા. એમાં ના હોય છે કાંદા, ના હોય છે લસણ, પણ સ્વાદમાં ફૂલ ધમાકા. સ્ટીમ છે પણ ટેસ્ટમાં એકદમ ચટાકેદાર. ચલો શરૂ કરીએ. અને હા, વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, એક બોનસ ટીપ પણ જરૂર શેર કરીશ. હવે દૂધીના મુઠિયા બનાવવા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લઈ લઈએ, એ છે દૂધી. દૂધીને બરાબર ખમણી લો, એટલે શું છે, મુઠિયા મજેદાર બનશે. હવે મુઠિયા બનાવવા માટે બધી સામગ્રી એકઠા કરી લઈએ. હા, પહેલાં એક બાઉલમાં ઘઉંનો મોટો લોટ લેવાનો છે. પછી એનાથી અડધો મકાઈનો લોટ, હા, હાફ કપ ચણાનો લોટ અને 1/4 કપ ચાવલનો લોટ લેવાનો છે. અને એ બધાને આપણે પ્રોપર તરીકાથી દૂધીમાં મિક્સ કરી દેવાનું છે. આ કોમ્બો એટલું હેલ્ધી છે કે જીમવાળા બી રેસીપીમાં ઇન્ટરેસ્ટ લેવા લાગે. હવે ફટાફટ 1 ચમચી ગ્રીન ચીલી પેસ્ટ, કસૂરી મેથી, પછી એમાં 1 ચમચી તલ, ધાણા, અજવાઈન અને લીંબુનો રસ નાખી દો. હવે મરચું, હળદર, ધાણા જીરું પાવડર એ બધું મિક્સ કરી લો. અરે હા, એક ચીજ તો આપણે ભૂલી ગયા, એ છે સાકર. તમે સાકર નાખવાનું નહીં ભૂલતા. હા, સાકર તો નાખી દીધી, પણ મીઠું નાખ્યું કે? મીઠું એટલે નમક. હા, જેટલું મીઠું ખાતું હોય એ પ્રમાણે આમાં એડ કરી લેજો. અને પ્રોપર તરીકાથી લોટ, મસાલો એ બધાને મિક્સ કરી લો. અને 2 ચમચી તેલ બી જરૂર નાખજો. થોડું પાણી નાખીને, જેટલું જરૂર હોય એટલું પાણી નાખીને થોડોક નરમ લોટ બાંધી લો. અને હા, આટો થોડો પ્રેમથી બાંધજો, નહીં તો અગર આટો કડક રહેશે તો તમારા મુઠિયા પણ કડક રહી જશે. પહેલાં મુઠિયા બનાવવા પહેલાં એક કાણાવાળી ડીશ લઈ લો અને એ ડીશ પર થોડું શું ઓઇલ લગાવી દો, જેથી કરીને તમારા મુઠિયા જે છે તે ચીપકે નહીં. હવે થોડો લોટ લઈને એને આવી જ રીતે એક નાના રોલ બનાવી લો, જે રીતે અહીંયા બનાવું છું. પછી રોલને એક પર એક મૂકીને એને પ્રોપર તરીકાથી સ્ટીમ કરવા માટે આપણે મૂકીશું. બાય ધ વે, રોલ ના ખૂબ ટાઈટ હોવા જોઈએ, ના ખૂબ લૂઝ, એકદમ સોફ્ટ એન્ડ સરખા હોવા જોઈએ, જેથી કુકરમાં પણ બ્યુટી ક્વીન બને. એક પેન લઈ લો, પેનમાં થોડું પાણી નાખીને એને ગરમ કરી લો. એમાં સ્ટેન્ડ મૂકી દો. સ્ટેન્ડ ઉપર ગ્રીસ કરેલી અને જે મુઠિયા મૂકેલી ડીશ છે એ ડીશ મૂકી દઈશું અને એને ઢાંકીને 20 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું. 20 મિનિટ પછી મુઠિયાને ચેક કરશું. નાઈફથી ચેક કરજો, ક્લીન આવે તો સમજો મુઠિયા તૈયાર. મુઠિયા નાઈફ ટેસ્ટ પાસ કરી લીધો છે, મતલબ સમજો ગ્રેજ્યુએશનમાં પાસ થઈ ગયું. હવે મુઠિયાને થોડાક ઠંડા થવા દો અને ફટાફટ એને નાના કટ કરી લો. હું તો અહીંયા જ ખાઈ લઉં છું, વઘારવા માટે કંઈ બચતા જ નથી. પણ હા, તમારે તો મુઠિયાને વઘારવા પડશે ને. એક પેનમાં ફટાફટ 2 ટેબલસ્પૂન ઓઇલ નાખો, એને ગરમ થવા દો. એમાં રાઈ અને તલ નાખીને એમાં હિંગ નાખી દો અને થોડું તરતર થવા દો. આ તડકાની ખુશ્બુથી બાજુવાળા પણ પૂછશે શું બનાવ્યું છે. આ તડકો રેડી થઈ જાય એટલે કટ કરેલા મુઠિયા એડ કરી દો, એને સરખા હલાવી દો અને પ્રોપર તરીકાથી મિક્સ કરી દો. બસ, ગરમા ગરમ મુઠિયા તૈયાર છે. એને સર્વ કરી દો ગ્રીન ચટણી સાથે યા પછી મસાલા ચા સાથે. લો મિત્રો, એક નાની બોનસ ટીપ, જે મેં તમને પ્રોમિસ કરેલું હતું. અગર મુઠિયા તમારા ડ્રાય હોય તો વઘારવાના ટાઈમ પર 1 ટેબલસ્પૂન પાણી એડ કરી દેજો, વઘારવાના ટાઈમ પર જ. તો શું છે, મુઠિયા સોફ્ટ અને જ્યુસી બની જશે. દૂધીના મુઠિયા તો મારા ચા સાથે બહુ જ ફેવરેટ છે. તમે શેના સાથે ખાવ છો? કમેન્ટ કરીને મને જરૂર કહેજો. આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ટેસ્ટી સ્ટુડિયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ રેસીપી સાથે નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું. Thank you for watching.